નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ વેલકમ વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર તમારા માટે એક મોસ્ટ આઈએમપી એવો ટોપિક, જેની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે પ્રશ્ન આવતા, સર કઈ શોર્ટ નોટ પૂછાશે આઈએમપી? તો જેટલી શોર્ટ નોટ છે એમાંથી વધારેમાં વધારે બેસ્ટ કહી શકાય એવી એકમાત્ર શોર્ટ નોટ છે, આઈએમપી શોર્ટ નોટ છે, જેના ચાન્સીસ આ વખતે આ બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા વધારેમાં વધારે છે. એ આઈએમપી શોર્ટ નોટ આજે તમને આપવી નથી ભાઈ, સમજાવવી છે. અને એકદમ નાના નાના એવા સેન્ટેન્સ છે કે જે તમે ઇઝીલી શું કરી શકો, મોઢે પણ કરી શકો એવી મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. આનો ફટાફટ સમય નહીં લઈએ કે સર કઈ એવી શોર્ટ નોટ છે, કઈ શોર્ટ નોટ એવી છે, કઈ શોર્ટ નોટ એવી છે, કઈ છે. તો તમારે ઓળખવાનું છે કે આ શોર્ટ નોટ શેની છે. ટાઇટલ ઓલરેડી અહીંયા કઈ મેં આપ્યું નથી, બરાબર? નથી આપ્યું એની પાછળનું કારણ છે કે આ ચેપ્ટરની જે પૂછાય એને જે ટાઇટલ આપવું હોય એ આપણે આ જ લખવાનું છે. નામ પરથી તમને કદાચ એવું જો આઈડિયા આવતો હોય કે આ હોઈ શકે, વોલ્ટ લખ્યું છે, વોલ્ટ, તો તમને કદાચ સમજી લો કે વોલ્ટ ડિઝનીની સ્ટ્રગલ પૂછે, વોલ્ટ ડિઝની વિશે કંઈ પણ પૂછે, આપણા માટે આ જ છે. કદાચ સમજી લો એની જગ્યાએ ડિઝનીલેન્ડ પૂછી દે તો બે એકનું એક જ છે. ડિઝનીલેન્ડ કોણે બનાવ્યું? ભાઈ વોલ્ટે. વોલ્ટ કોણ હતો? ડિઝનીલેન્ડ બનાવવાવાળો. એટલે આમાંથી તમને કોઈ પણ પૂછે શોર્ટ નોટ, આપણે આ નાના નાના અને ટચુકડા એવા શોર્ટ સેન્ટેન્સ છે લખવાના છે, બરાબર? 3 માર્ક્સ આપણે આની અંદર કવર કરી શકીએ. મોસ્ટ આ વખતે પૂછાશે. પેલું સેન્ટેન્સ જો એકદમ શોર્ટ, ડિઝની વોઝ અ કન્ટ્રી બોય, બરાબર? દેશી ગામડીઓ હોય એવો માણસ લાગતો હતો, એવું નાનું સેન્ટેન્સ. બીજું, he had an extraordinary ability to think unbelievable, જે બિલીવ ન કરી શકાય એવા અનબિલીવેબલ થોટ્સ છે એ શું કરી શકતો હતો? એ વિચારી શકે એવી એનામાં એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી. 3rd નંબર, વોલ્ટ છે એ કોમ્પ્લેક્સ મેન હતો, કોમ્પ્લેક્સ હતો. કેવો હતો? તો કીધું છે કે જટિલ, અઘરો, એ વ્યક્તિને સમજવો ખૂબ જ મુશ્કેલ. પછી he had a dream to make something unique, કે એને કંઈક એવું ડ્રીમ જોયું હતું કે કંઈક યુનિક બનાવવું. શું? તો આપણને આપણી ખબર છે, એવું તમે લખી શકો. એમ્યુઝમેન્ટ પાર્ક લખો તો એ વાંધો નથી. સમથિંગ યુનિકની જગ્યાએ તમે એવું લખી શકો, he had a dream ટુ મેક એમ્યુઝમેન્ટ પાર્ક. આ પણ લખી શકો, તમને જે યાદ રહે. એને એવી ઈચ્છા હતી અંદરથી, એવી એને હતું કે જે દિવસે પૈસા આવશે, જે દિવસે હું પૈસાવાળો થઈશ, ત્યારે સૌથી પહેલાં હું એક મારી જે ઈચ્છા છે ને એવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક લોકોની ખુશી માટે બનાવીશ. પછી એને કરિયરની શરૂઆત કરી એવું સેન્ટેન્સ લખવાનું છે કે હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. એને સૌથી પહેલા કાર્ટૂનિંગ શીખવા માટે શરૂઆત કરી. ક્યાં શીખવા માટે ગયો? તો કીધું છે શિકાગોની અંદર. પછી કાર્ટૂનિંગ શીખીને આવ્યો એટલે પાછું શરૂ તો કરવું પડે, તો પછી એના લીધે એણે લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી, કે એક નાની કાર્ટૂન કંપની છે એનિમેશનની શરૂ કરી. ક્યાં શરૂ કરી? કાન્સાસ સિટીની અંદર. બટ ધેટ ફ્લોપ્ડ. હવે તમને એમ થાય કે આ તો વાક્ય સર કેટલું લાંબુ થઈ ગયું, તો આપણે આ પૂરું કરી દઈને આ વાક્યને અહીંયા એવું લખી શકાય, અને આમ લખી નાખો, ઇટ વોઝ ફ્લોપ. એક વાક્ય વધી ગયું, નાનું થઈ ગયું. આ પણ નાનું થઈ ગયું, એક નાનું વાક્ય તમને બીજું મળ્યું. તો હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કાન્સાસ સિટી. બીજું વાક્ય, ઇટ વોઝ ફ્લોપ્ડ. પછી then he decided to try his luck in Hollywood at the age of 21. 21 વર્ષની ઉંમરે એને નક્કી કર્યું કે આપણે ભાઈ શું કરશું? હોલીવુડની અંદર ટ્રાય કરવાના છે. પછી હોલીવુડમાં જવું હોય તો ભાઈ પૈસા તો જોઈ, તો એ બોરો એટલે ઉછીના લે. એને સમ ડોલર, કાયદેસર આવું તો કીધું જ છે, $500 ઉછીના લીધા હતા, કે $500 છે એને એના એક અંકલ છે એની પાસેથી ઉછીના લીધા. એન્ડ ધ મોસ્ટ સક્સેસફુલ જર્ની બિગિન. અને પછી એની જે સફળ થવા માટેની જે જર્ની હતી હજી સ્ટાર્ટ થઈ. સફળ થયો નથી, પણ સફળ થવાની જે જર્ની છે એ સ્ટાર્ટ થઈ. વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ એલિસ
સૌથી પહેલા એને એલિસ નામની કાર્ટૂન સિરીઝ શરૂ કરી. કઈ જગ્યાએ? કાર્ટૂન લેન્ડની અંદર. પણ that was very hard time for Walt and his brother. એ જે સમય હતો એના માટે છે ને, બંને ભાઈ માટે, એમ કીધું છે એના બ્રધર એટલે રોય ડિઝની અને વોલ્ટ ડિઝની, બંને માટે આ છે હાર્ડ, મુશ્કેલીનો સમય હતો, કેમ કે લોકો સ્ટ્રગલ કરતા હતા. દે ટ્રાય ટુ મેક સમ મની, ટ્રાય કરતા હતા કે આપણને ક્યાંકથી પૈસા મળી જાય તો આપણે આપણું છે સ્ટ્રગલમાંથી બહાર નીકળીને કંઈક નવું કરી સક્સેસફુલ બનવું છે. ધ ફર્સ્ટ સિરીઝ ડીડન્ટ મેક સક્સેસ. કઈ એલિસ છે એને કઈ સક્સેસ ન મળી, એટલે કે એને જે સફળતા મળવી જોઈએ પણ સફળતા મળી નહીં. સો વોલ્ટ ડિસાઇડેડ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ નેમ ઓસ્વાલ્ડ ધ રેબિટ. એટલે અહીંયા જો આ પહેલી સિરીઝ થઈ, ઈ ફ્લોપ ગઈ, એટલે એને નક્કી કર્યું હવે આપણે શું કરશું, બીજી સિરીઝ શરૂ કરશું. બીજી સિરીઝ શરૂ કરી જેનું નામ આપ્યું ઓસ્વાલ્ડ ધ રેબિટ. પછી એટલું લખશો ક્યાં તો તમારું લગભગ ભેગું થઈ જશે. શોર્ટ નોટમાં એટલા સેન્ટેન્સ તો આપણે કોઈ દી લખતા નથી. તમે આમ જુઓ તો 2, 4, 6 અને 7 આયા જ થયા. 8, 9, 10, 11, 12, 13 અને આ એક વાક્ય વધારીને કર્યું તો 14 સેન્ટેન્સ લખો તો તમારું કામ થઈ જાય. પણ આવડે છે ત્યાં સુધી આપણે 2-4 સેન્ટેન્સ વધારે, મિનિમમ તમારે 15 સેન્ટેન્સ છે લખવાના. બધા નાના છે, જો યાદ રહી જાય એવા છે. તો એને એલિસ કાર્ટૂન શરૂ કર્યું એટલે એ કેવું ચાલ્યું તો ડીડ બેટર. તો આ સિરીઝ જે હતી એને એવું કીધું છે ડીડ બેટર, થોડુંક એની અંદર થોડી ઘણી એને સફળતા મળી એને. પછી બટ સમ ડિસ્ટ્રીબ્યુટર મેડ સમ ટ્રબલ. હવે હું નહોતું કીધું કે એની જે સિરીઝ હતી એલિસ કાર્ટૂન એને કોપીરાઇટ કરી લીધી હતી, તો આપણે સીધું શોર્ટ સેન્ટેન્સ બનાવી નાખ્યું કે ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું, એને ટ્રબલમાં મૂકી દીધા, મુશ્કેલીમાં મૂકી દીધા. પણ વોલ્ટ ઇગ્નોર્ડ ઓલ ધેટ, બધું ઇગ્નોર કર્યું, વાંધો નહીં, કોપીરાઇટ કર્યું, એના નસીબમાં છે ભલે લઈ ગયા, ન જોતું. આપણા નસીબમાં હોત તો રેત, નથી એટલે એ કોપીરાઇટ કરી ગયા, એના નસીબમાં એને રહ્યું. પણ એણે આ વસ્તુ બધી ઇગ્નોર કરી, કોઈ ડિસઅપોઇન્ટ ન થયો અને કન્ટિન્યુ કર્યું એનું વર્ક. પછી ન્યૂ સિરીઝ શરૂ કરી, કઈ? મિકી માઉસ, જેના કારણે આપણે એને ઓળખતા થયા, જેના કારણે આપણે એનો પાઠ ભણવાની જરૂર પડે છે. હિઝ જર્ની ફ્રોમ મેકિંગ ડિઝનીલેન્ડ સ્ટાર્ટ ફ્રોમ હિયર. પછી ડિઝનીલેન્ડની એની જે જર્ની હતી બનાવવાની સ્ટાર્ટ થઈ ગઈ. મિકી ગોટ એન અનબિલીવેબલ સક્સેસ. એને અનબિલીવેબલ, બિલીવ ન કરી શકો એવી સફળતા, અપાર સફળતા મળી ભાઈ. બાય ધીસ સિરીઝ, આ સિરીઝ દ્વારા વોલ્ટ બીકેમ અ રિચ પર્સન. બહુ પૈસાવાળો માણસ બની ગયો. વોલ્ટ્સ ઓલ ડ્રીમ કેમ ટ્રુ. બધા સપના પૂરા થયા. આની સિવાય યુનિટ 2 માંથી વોલ્ટ ડિઝની વિશે તમને જે આવડતું હોય ને લખી દેવાનું. બરાબર? તમને એમ થાય કે આમાંથી બધું યાદ નથી રહેતું, અમુક શબ્દો અમુક સેન્ટેન્સ યાદ રહે છે, યાદ રાખો. પછી તમને એમ લાગે વોલ્ટ વિશે યુનિટમાંથી નાનું સેન્ટેન્સ છે જેની અંદરનો સ્પેલિંગ અને સેન્ટેન્સ બે મને આવડી જાય એમ છે, ઘુસાડ દેવાના વાક્ય, કોઈ ચિંતાની જરૂર નથી. લખેલું હશે તો તમને માર્ક્સ મળશે. એટલે મોસ્ટ આઈએમપી એવી શોર્ટ નોટ છે વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં શોર્ટ નોટ જો તમે કરવાના હોય તો તમે આ શોર્ટ નોટ છે મોઢે કરીને જશો એટલે તમને આવડી જાય. આમ મોસ્ટ આઈએમપી જે શોર્ટ નોટ છે એ બધી છે તમને હું અહીંયા 1 by 1, જો કે આપણે ઓલરેડી લેક્ચરની અંદર ક્યાંક ને ક્યાંક ભવિષ્યવાણીમાં, મેરેથોનમાં એમાં ક્યાંક ને ક્યાંક જોવાના છે, બરાબર? પણ એમાંની મોસ્ટ જે હતી એ તમને આપી છે. ફરીથી જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20 વાક્ય છે. આમાંથી હું તમને એવી કહું છું કે 5 વાક્ય તમને હાર્ડ લાગતા હોય ને આ કાઢી નાખો, તો એ તમારે 15 થયા. બીજા 2-4 કાઢવા હોય તો કાઢી નાખો. ચોપડીમાંથી વોલ્ટ કે ડિઝનીલેન્ડ હોય એના રિલેટેડ 3-4 સેન્ટેન્સ આની અંદર એડ કરી દો એટલે તમારી શોર્ટ નોટ છે થઈ ગઈ. અહીંયા એક બીજી વસ્તુ કહી દો, તમને યાદ રહીને એટલા માટે મેં પોઈન્ટમાં આપેલું છે. શોર્ટ નોટ આપણે પોઈન્ટમાં લખવાની નથી, કન્ટિન્યુ ઢસડવાની છે ભાઈ, કન્ટિન્યુ ઘડવાની છે, કન્ટિન્યુ લખવાની, પોઈન્ટમાં લખવાની નથી. હું તમને એમ નથી કહેતો પોઈન્ટમાં લખશું તો માર્ક્સ કપાશે, બરાબર? ચેક કરવાવાળો પર આધાર હશે. કાયદેસર શોર્ટ નોટ પોઈન્ટમાં લખાતી નથી, નિયમ એવો છે. ચેક કરવાવાળાને મજા આવે તો આપે, તે નોય આપે. આપણે હું કામ રિસ્ક લઈ ભાઈ? આપણે પોઈન્ટમાં નથી લખવાનું, કન્ટિન્યુ લખવાનું છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ શોર્ટ નોટ મોઢે કરશો. ફરી પાછા નવા લેક્ચરમાં મળી. ટાટા, બાય, ભારત માતા કી જય, રાધે રાધે.